પોરબંદરના માધવપુરની મધુવંતી નદી પરના જર્જરિત પુલ જોખમી બન્યો હોય અને ગમે ત્યારે ધસી પડવાનો ભય લોકોને સતાવી રહ્યો છે। પોરબંદરના માધવપુર નજીક આવેલ મધુવંતી નદી પરનો પુલ પણ છેલ્લા કેટલાય લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં ફેરવાયો હોવાથી જોખમી બની ગયો છે, જેથી આ પુલ ગમે ત્યારે નીચે ઘસી પડે તેવી પૂરતી શક્યતા છે। બાદર પુલની જેમ આ પુલ પણ ઓશિંદો તૂટી પડે અને દોઈ મોરી દુર્ઘટના અને ખાનાખરાબી સર્જાય તે પહેલા તંત્રએ સજાગતા દાખવવાની ખાસ તાતી જરૂરિયાત ઊભી થઈ છે। હાલમાં મધુવંતી નદી પરનો આ બ્રિજ એકદમ જોખમી અને ભયજનક બની ગયો છે અને આ પુલ પરથી વાહન પસાર થતી વખતે પોપડાઓ પણ નીચે પડે છે અને પુલના નીચેથી સળિયા પણ ફેલાઈ જવા આવ્યા છે। માધવપુરના હાઈવે પર આવેલા આ પુલ પરથી નાના મોટા અને ભારે વાહનોની અવરજવર થાય છે અને રોજના આ હાઈવે પરથી હજારો વાહન પસાર થતા હોય તેમાં તમામ વાહનોને આ જોખમી પુલ પરથી પસાર થવું પડે છે, જેથી ગમે ત્યારે મોટી ખાના ખરાબી સર્જાવાની વાહન ચાલકોને ભીતિ સતાવી રહે છે। તાજેતરમાં માધવપુર પોરબંદર વચ્ચે આવેલા ભાદર નદીનો પુલ ધડાકા સાથે રાત્રિના સમયે તૂટી પડ્યો હતો, જેથી વાહન ચાલકોનો ટ્રાફિક ઓછો હોવાથી સદનસીબે કોઈ ખાના ખરાબી કે જાનહાનિ થઈ નહોતી। આ બનાવ બનતા પોરબંદરથી વેરાવળ સુધી હાઈવે પર આવેલા તમામ જૂના પુલોથી વાહન ચાલકોમાં ભયની લાગણી પેસી ગઈ છે। તે મંતવ્ય માધવપુરથી 4 કિલોમીટર મધુવંતી નદીનો પુલ તો ગમે ત્યારે ઘસી પડે તેવી પૂરતી શક્યતા હોવાનું વાહન ચાલકો કહી રહ્યા છે। આ પુલને 2 વખત રિપેર કરાયો હતો, હવે રિપેર કરવાની જરૂર નથી। મધુવંતી નદીના પુલને નવેસરથી બનાવવાની ખાસ જરૂરિયાત ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે। શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર।